હેલો ગાઈસ, ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ છે તો બ્લોગ બનાવ્યો છે. અને આજે સવારે મોર્નિંગમાં જબરજસ્ત લાગી હતી મને ભૂખ, એટલે અમારા અહીંયા ડીસાના અંદર બહુ ફેમસ સેવ ખમણીવાળા છે, એમની સેવ ખમણીને પાત્રા મંગાવ્યા છે. દેખીએ તમને ગાઈસ, તમને બતાવીએ. ભૂખ લાગી હતી જબરજસ્ત, બતાવી દઈએ તમને. ચલો નીકાળો, જલ્દી સ્ટાર્ટ કરો. આ ડીસાની બહુ ફેમસ સેવ ખમણી છે ગાઈસ, અને બહુ સારી છે. એ તું સ્લાઇડ લેજે, મને વધારે આપજો, મને જબરજસ્ત ભૂખ લાગી છે. ભૌતિક અહીંયા લાય, તું અહીંયાથી આમ પકડ, હું નીકાળો લાય. હું આ વસ્તુનો કારીગર છું. અહીંયા રાખજે, એના ઉપર ફોકસ કરજે, બરાબર? મારી ઓડિયન્સ, મારી ડીસાની પબ્લિક ને ખબર પડે કે નહીં ટીનો આજે સવારે મોર્નિંગમાં નાસ્તો કર્યો છે. હું તને આપું સ્લાઇડ, તને પણ સ્લાઇડ વધારે આપીશ, કેમ કે હાલાકી તારા કરતાં મને ભૂખ વધારે લાગી છે. લેટો રેડી, ઓકે? પછી તને એવું ના લાગવું જોઈએ, તને અહીંયા એવું ના લાગવું જોઈએ કે ટીના ભાઈએ વધારે લીધું ને તને ઓછું આપ્યું. શું કીધું? આમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય. પણ ખરેખર યાર, આની જે સેવ ખમણી રહી ને, માઇન્ડ બ્લોઈંગ હો ભાઈ. અને આના પાત્રા પણ સારા આવે હો ભાઈ. પાત્ર એટલે બેસ્ટ આવે આના પાત્રા. આની જે આ કઢી રહી ને, અહીંયા ફોકસ કર, કેમેરો આ સાઈડ લાય, કમ્પ્લીટ આના ઉપર ફોકસ કર. થોડું સીધું રાખ ને યાર. હા, એક તો નીકળતું નહીં, એ તો રહેવાનું હતું, થોડું તો રહેવાનું નહીં યાર. ગાઈસ, તમે દેખતા જજો, હજુ ઘણું બધું વસ્તુઓ આવવાની બાકી છે. તમે દેખો ખાલી શાંતિથી, અને હું મારા ખાવા ઉપર ફોકસ કરું, મારા નાસ્તા ઉપર ફોકસ કરું, કેમ કે મને લાગી છે જબરજસ્ત ભૂખ. હવે આ કોણ આવે? અધર કોણ આવ્યું? અરે દરબાર આવ્યા એલા, સંજય કુમાર આવી ગયો. એક મિનિટો ખાલી, સંજય કુમાર આપી દેજો એમને. મારે અહીંયા આગળ વિડીયો ચાલી રહી છે. ગ્રાહકને આપો, તમે ગ્રાહક ઉપર ફોકસ કરો. અહીંયા સારી પડે. અહીંયા હવે શું બાકી રહી ગયું? હવે પાત્રા ક્યાં ગયા? એટલે આ નીકાળજે જલ્દી, ફટાફટ ને પાત્રા આના અંદર નાખજે જલ્દી. હા ઓકે, હા ઓકે. અરે એક મિનિટ ઉભા રહો, થોડું જલ્દી કરો ને. લાવો અહીંયા લાવો, તમે ટાઈમ વેસ્ટ કરો યાર, અને વિડીયો બગાડતા નહીં. અહીંયાથી હા હારી પણ પકડો, અહીંયા લાવો ને. હા, અહીંયા આગળ ફોકસ કરો જલ્દી. શાબાશ, સરસ સરસ. નીકળવામાં ટાઈમ બહુ થઈ જાય છે ભાઈ. આ વસ્તુમાં કેમ આવું થાય? ભૌતિક. હલો ગાઈસ, અહીંયા તમે દેખી શકો છો કે આ જે પાત્રા રહ્યા ને, આ પાત્રા પણ એના માઇન્ડ બ્લોઈંગ આવે છે. એનો રસો અને એના પાત્રા ઓસમ રહેવાનું. આનો જે ખરેખર એનો પાત્રાનો જે રસો રહ્યો ને ભાઈ, માઇન્ડ બ્લોઈંગ. લો એક મિનિટ, આ તો ગાઈસ તમે હવે દેખી શકો છો આ પાત્રા, આ સેવ ખમણી, અને હવે મને લાગી છે જબરજસ્ત ભૂખ. હા, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. તમને કેવા લાગ્યા? મસ્ત. કેવા છે? સિરિયસ કહેજો, વસ્તુ કેવી લાગી તમને? સારા. બેસ્ટ છે ને, માઇન્ડ બ્લોઈંગ. અને જો તમારે પણ ગાઈસ જો આ ખાવાની ઈચ્છા થાય તો ગાંધી ચોકમાં જજો, ઇકો ગાડીના અંદર વેચે છે. ઓસમ છે, અને વધારે કોઈ પ્રાઇસ છે નહીં. 50 રૂપિયા 100 રૂપિયાના સમથિંગ તમારું પેટ ભરાઈ જશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.